કે ટાટ આપો, બંનેમાં પૂછાશે, જેની ચર્ચા ગયા સેશનમાં કરી હતી. હું મજામાં છું, તમે બધા પણ મજામાં હશો, તમે બધા પણ મજામાં છો, હું પણ મજામાં છું. ચલો, સંપૂર્ણ માહિતી સાથે પ્રજ્ઞા અભિગમ ભણવો છે, પરીક્ષાની અંદર પૂછાય છે. ગયા સેશનની અંદર આપણે ઘણું બધું ડિટેલમાં ભણી ગયા છીએ કે સાહેબ જૂન 2010 થી પ્રજ્ઞાની શરૂઆત થઈ. મેં જે ભણાવ્યું છે ફટાફટ રિવિઝન કરાવું છું અને પછી આગળ વધીએ. જૂન 2010 થી પ્રજ્ઞાની શરૂઆત થઈ છે. 258 શાળામાં શરૂઆત થઈ. જૂન 2013 થી 75 તો એટલે કે 7500 ઉપરાંત શાળાઓમાં વિસ્તરી રહ્યો છે. આરટી 2009 નું વાસ્તવિક અમલીકરણ થયું 2010 ની અંદર, અને 2010 માં જ આ પ્રજ્ઞા અભિગમ આવ્યો છે. એક્ટિવિટી બેઝ લર્નિંગ છે. સાહેબ ઘણું બધું ડિટેલમાં આપણે આ બધું સમજી ગયા, એટલે હું અત્યારે એનું રિવિઝન કરાવતો નથી. આ કાર્યક્રમની શરૂઆત જે છે જૂન 2010 થી થઈ. પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિશીલ જ્ઞાન. આંધ્રપ્રદેશ પાસેથી પ્રજ્ઞા કાર્યક્રમ છે એનો વિચાર લેવામાં આવેલો છે. લેડર, ટીચર હેન્ડબુક, અભ્યાસ કાર્ડ, સ્વાધ્યાય પોથી આ ખૂબ મહત્વના શબ્દો છે, આની સાથે જોડાયેલા છે. પછી પ્રજ્ઞાના 4 જૂથો છે, યાદ રાખવાની સરસ મજાની ટ્રીક પણ જોઈ. બરાબર. તો સાહેબ આમાં આપણે ગુલી કવા, સી સ સમુ, સી સામુ જોમાં, ગુલી કવા, એવી રીતે આપણે આની ટ્રીક યાદ રાખી છે. ગુલાબી જૂથ પ્રથમ જૂથ છે, શિક્ષક સમર્પિત જૂથ બીજું જૂથ, લીલો જૂથ સહપાઠી જૂથ, ત્રીજું કથ્થઈ જૂથ, સ્વાધ્યાય જૂથ, અને ચોથું છે વાદળી જૂથ, મૂલ્યાંકન જૂથ. પછી સાહેબ આપણે લેડર, ટીચર હેન્ડબુક આ બધી બાબતો વિશે ચર્ચાઓ કરવાના છીએ. એવી આપણે ચર્ચા ગયા સેશનની અંદર કરી ચૂક્યા છીએ, અને હવે આપણે શરૂઆત પણ કરી દઈએ છીએ. ખૂબ મહત્વનો ટોપિક કહી શકાય, કેમ કે આના પ્રશ્નો ટેટની પરીક્ષા હોય કે ટાટની પરીક્ષા હોય, બંનેમાં પૂછાય છે. ગામિત કુશાબેન, તમે આ સેશન નહીં જોયો હોય બેન. ચલો, મિશન 2025 બેચમાં હોય અને એને આ સેશન ન આવ્યો એવું કોઈ છે ભાઈ? તો કમેન્ટ કરો. તો આ સેશન આપણે ગયા સેશનમાં બધામાં ભણાવ્યો છે, કદાચ તમે એટેન્ડ ન કર્યો હોય એવું બની શકે. ગયા સેશન છે શિક્ષણનો છેલ્લો સેશન. તો મને કમેન્ટ કરજો જેટલા લોકો છે. છત્રપાલસિંહ સોલંકી જે સર આવેલો છે આ સેશન, હું મિશન 2025 બેચમાં જ છું. ઓકે. પંચાલ નુપુરબેન કે છે આવી ગયો છે. ઓકે. રંજનબેન પણ આવી ગયો છે એવું કે છે. તો જે લોકો રેગ્યુલર ન જોડાતા હોય એને હું રિક્વેસ્ટ કરીશ કે સમયસર જોડાવ તો વધારે તમને આઈડિયા આવશે. 18 તારીખે કરાવ્યો છે એવું બધા કહે છે. આજે 20 તારીખ છે, 18 તારીખે આ સેશન કરાવ્યો છે. ઓકે. તો તમારી બેચની અંદર આવે જ છે ભાઈ, શું કામ તમે રેગ્યુલર નથી જોડાતા? ન જોડાતા હોય તો પ્રશ્ન થાય, જોડાવશો તો કોઈ પ્રશ્ન નથી. એટલે એટલું ખાલી ગુજરાતીમાં લખી દઉં, નિયમિત લેક્ચર જોવું. આ એક રિક્વેસ્ટ છે બધાને, નિયમિત જોડાશો. ગામિત ખુશાબેન આવી ગયો છે આ લેક્ચર. બધા યસ કે છે, તમે એક જ ના પાડો છો. તમે ક્યાં એપ્લિકેશન ની અંદર ક્યાં જુઓ છો? 18 તારીખનો છે લેક્ચર. હો, ચેક કરી લેજો બેન. પછી આપણે આ ભણી ગયા લેડર વિશે, ખૂબ ડિટેલમાં અભ્યાસ કર્યો. બરાબર. ગુજરાતી અને ગણિત બંનેનું લેડર સમજાવ્યું, મેં તમને ડિટેલ સાથે સમજાવ્યું છે. ટીચર હેન્ડબુક ને ડિટેલ સાથે સમજાવી છે. હવે આપણે અહીંયા પહોંચ્યા છીએ. મને યાદ છે ત્યાં સુધી આપણે અહીંયા સુધી ગયા સેશનમાં પૂર્ણ કર્યું છે. અહીંયા આપણે અભ્યાસ કાળે પહોંચ્યા હતા. ગયા સેશનમાં ક્યાં પહોંચ્યા છીએ? અભ્યાસ કાળે પહોંચ્યા છીએ. આ સેશનને આપણે હવે આગળ વધારીશું. ચલો, હવે બ્લેઝર પણ આપણે હટાવી લઈએ તો ભણાવવાની થોડી મજા આવશે એવું મને આજે લાગે છે. બ્લેઝર ચલો, તો સાહેબ અભ્યાસકાળની વાત કરીએ તો અભ્યાસકાળની અંદર શું શીખવાનું છે? સાહેબ ગુજરાતીનો કલર કોડ શું છે? ગુજરાતીનો કલર કોડ શું છે? એટલે સાહેબ ગુજરાતીનો કલર કોડ પીળો છે. વાદળીનો કલર કોડ એટલે ગણિત છે, ગણિત એ વાદળી કલર છે, એનો કલર કોડ. વાદળીને આપણે આસમાની પણ કહીએ. તો
તો સાહેબ ગુજરાતી એટલે એનો કલર કોડ પીળો છે. તમે જો આની બોર્ડર નો કલર જુઓ, તમે બોર્ડર નો કલર જોશો એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે કે ગુજરાતી છે એનો કલર કોડ પીળો છે. ગણિત છે એની બોર્ડર નો કલર જો વાદળી છે, એટલે ગુજરાતી માટે પીળો કલર છે, વાદળી છે એ ગણિત માટે કલર જોવા મળે છે. સાહેબ તમે જુઓ છો અહીંયા તમને જે બુક આપ્યું હશે, જે અભ્યાસ કાર્ડ આપ્યું હશે, અભ્યાસ કાર્ડ એટલે શું મેં ગયા સેશનમાં સમજાવ્યું છે. અભ્યાસ કાર્ડ એટલે શું મેં ગયા સેશનમાં સમજાવ્યું છે, એકવાર તમે જોઈ લો. ચલો અવાજ વિડિયોનું કન્ફર્મેશન આપો તો. ચલો હવે અવાજ વિડિયો ક્લિયર છે કે હજુ પડઘા પડે છે? કન્ફર્મેશન આપો તો ફટાફટ. ચલો હવે અવાજ વિડિયો ક્લિયર હશે. ઓકે ડન છે. તો સાહેબ અભ્યાસ કાળની વાત કરીએ તો સાહેબ અહીંયા આપણે એટલું શીખાશી કે ગુજરાતીનો કલર કોડ પીળો છે, જ્યારે ગણિતનો કલર કોડ કેવો છે? તો કે ગણિતનો કલર કોડ વાદળી એટલે કે આસમાની છે. સાહેબ અભ્યાસ કાર્ડ એટલે શું થાય? મેં તમને ગયા સેશનમાં સમજાવ્યું છે. જો તમને યાદ હોય તો તમે કમેન્ટમાં જવાબ આપી શકો છો કે અભ્યાસ કાર્ડ એટલે શું. ચલો કોને યાદ છે? મેં ગયા સેશનમાં અભ્યાસ કાર્ડની વ્યાખ્યા લખાવેલી હતી. જેને યાદ હોય કમેન્ટમાં પોતાનો પ્રતિભાવ આપશે.
યસ, મેં તમને પ્રશ્ન પૂછ્યો. બધા કહે છે અભ્યાસકાળ એટલે વ્યક્તિગત અભ્યાસકાળ, જે બધા વિદ્યાર્થીઓને આપવામાં આવેલું હોય છે, જેને આપણે વ્યક્તિગત અભ્યાસકાળ તરીકે ઓળખીએ છીએ. જે બધા વિદ્યાર્થીઓ પાસે અલગ રીતે આપવાનું હોય છે, આપવામાં આવેલું હોય છે. સાહેબ, ગુજરાતી માટે પીળો કલર છે, ગણિત માટે વાદળી કલર છે, અને અભ્યાસકાળ કોને કહેવાય એ પણ મેં તમને જણાવ્યું છે. હા, વ્યક્તિગત અભ્યાસ કરવા માટે બધા પાસે કાર્ડ હોય તે વિદ્યાર્થી માટેનું અભ્યાસ કાર્ડ છે, બરાબર, જેની આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરી. અને એની અંદર શું શું હોય છે, તો કે સાહેબ એમાં અહીંયા ખૂણા ઉપર જૂથની ઓળખ માટેનો કાર્ડ હોય. તમને ખબર હશે, જૂથની ઓળખ માટે મેં તમને કલર કોડ પણ સમજાવ્યું છે. ટોટલ આમ જૂથ પેલા કેટલા હતા, કે પેલા જૂથની સંખ્યા 6 હતી. પણ સાહેબ અત્યારે હાલ જૂથ કેટલા થઈ ગયા, તો કે હાલમાં જૂથની સંખ્યા 4 છે. હવે હાલમાં જૂથની સંખ્યા 4 છે ને યાદ રાખવાની ટ્રીક પણ આપી, ગુલી કવા, એટલે કે ગુલાબી કલર શિક્ષક સમર્પિત જૂથ માટે છે, લીલો કલર સહપાઠી જૂથ માટે છે, કથ્થાઈ કલર સ્વાધ્યાય જૂથ માટે છે, અને વાદળી કલર મૂલ્યાંકન માટે છે. તો અહીંયા ગુલાબી લખ્યું છે શિક્ષક સમર્પિત, એટલે કે અહીંયા જૂથ માટેનો રંગ છે કે જૂથ શેના સાથે જોડાયેલું છે. ગુલાબી એટલે શિક્ષક સમર્પિત જૂથ છે, લીલો એટલે સહપાઠી જૂથ છે, વાદળી એટલે મૂલ્યાંકન, અને કથ્થઈ એટલે સ્વાધ્યાય જૂથ. તો એ કલર કોડ થી યાદ રાખવાનું. ગુજરાતી છે એના માટે પીળો કલર આવશે, વાદળી કલર છે ગણિત વિષય માટે, અને અહીંયા જૂથ માટેનો કલર છે. અહીંયા એકમનો ક્રમ છે, શીખવાની શું વસ્તુ શીખવાનું છે એ અહીંયા નીચે લખેલું હોય, TLM બોક્સનું ચિહ્ન. સાહેબ આ TLM બોક્સનું ચિહ્ન પણ મૂક્યું હોય. એટલે તમને કદાચ પરીક્ષામાં પૂછે અભ્યાસ કાળમાં જમણી બાજુ ખૂણા પર શેનું ચિહ્ન હોય, જૂથની ઓળખ માટેનું. અભ્યાસ કાળમાં જમણી બાજુ નીચે શેનું ચિહ્ન હોય, TLM બોક્સનું. અભ્યાસ કાળમાં ડાબી બાજુ ઉપર શેનું ચિહ્ન હોય, એકમનો ક્રમ. એટલે આવું પૂછી શકે, શેનું ચિહ્ન હોય છે, શું આપેલું હોય છે, આવો પ્રશ્ન પૂછાય. એટલે આપણે આને યાદ રાખીશું કે જમણી બાજુ ઉપર શું હોય, ડાબી બાજુ ઉપર શું હોય, જમણી બાજુ નીચે શું હોય, અને ડાબી બાજુ નીચે કાંઈ નહીં હોય. વચ્ચેના ભાગમાં શું શીખવવાનું છે, એનું કન્ટેન્ટ એટલે કે શીખવવાની વિષય વસ્તુ હશે. વિદ્યાર્થીઓના એકમનું વિષય વસ્તુ શીખવવા માટે અભ્યાસકાળ હોય છે. સાહેબ, વિદ્યાર્થીઓ પાસે પર્સનલ હોય છે, જેને અભ્યાસકાળ કહેવાય. શું શીખવાનું છે, એ શીખવવા માટે. શીખવવા માટે એટલે સાહેબ જેને તમે અધ્યયન અધ્યાપન કહો છો. શું કહો છો? અધ્યયન અધ્યાપન તરીકે ઓળખવામાં આવે. અભ્યાસકાળમાં પીળો રંગ ગુજરાતી અને વાદળી રંગ ગણિત વિશે સૂચવે. પીળો રંગ ગુજરાતી માટે છે, વાદળી રંગ ગણિત માટે છે. સાહેબ અહીંયા ધોરણ 3 જયારે ચાલતું ને ત્યારે પર્યાવરણ માટે લીલો કલર આવતો, પણ હવે ત્રીજું ધોરણ તો નથી. એટલે કે આ જે પ્રજ્ઞા અભિગમ છે, ધોરણ 3 હોય તો ધોરણ 3 માં પર્યાવરણ શીખવવામાં આવતું. ધોરણ 3 માં પર્યાવરણ, એનો કલર લીલો. પણ સાહેબ હવે પ્રજ્ઞા શેમાં ચાલુ છે? પ્રજ્ઞા હવે ધોરણ 1 અને ધોરણ 2 માં ચાલુ છે. અભ્યાસકાળ મુજબ વિદ્યાર્થી વ્યક્તિગત રીતે શીખે છે. અભ્યાસકાળમાં આપેલ કલર કોડ મુજબ વિદ્યાર્થી જે તે જૂથમાં બેસે છે. બરાબર, એટલે અભ્યાસકાળ મુજબ દરેક વ્યક્તિગત વિદ્યાર્થી કેવી રીતે શીખે છે? વ્યક્તિગત. એટલે મેં તમને શું કીધું? દરેક વ્યક્તિ પાસે, દરેક વિદ્યાર્થી પાસે દરેકનું પોતપોતાનું જે છે, દરેકનું પોતપોતાનું અહીંયા શું આપવામાં આવેલું હશે, તો કે અભ્યાસકાળ દરેક વિદ્યાર્થીનું પોતપોતાનું આપેલું હશે. અભ્યાસકાળમાં આપેલ કલર કોડ મુજબ વિદ્યાર્થી જે તે જૂથમાં બેસે છે. હવે જો કલર કોડ એટલે તો કે સાહેબ એનો અભ્યાસકાળ છે. સમજો અભ્યાસકાળમાં અહીંયા મારી પાસે જે અભ્યાસકાળ આવ્યું એમાં અહીંયા લીલો કલર આવ્યો, તો એનો મતલબ કે મારે સહપાઠી જૂથમાં બેસવાનું. મારી પાસે અભ્યાસકાળ આવ્યું, સમજો કે અહીંયા કથ્થાઈ કલર આવ્યું, જે કલર છે એ કલર પ્રમાણે મારે જૂથમાં બેસવાનું છે. એટલે કે હું કયા જૂથનો છું એ મને કેમ ખબર પડશે? આ કલર પ્રમાણે. આ કલર પ્રમાણે ગુલી કવા કલર મેં તમને શીખવાડ્યું. ગુલાબી કલર હોય એટલે સીધું ખબર પડે શિક્ષક સમર્પિત જૂથમાં બેસવાનું. લીલો કલર હોય એટલે સહપાઠી જૂથ, કથ્થાઈ કલર હોય એટલે સ્વાધ્યાય જૂથમાં બેસવાનું. અને જો કલર જે છે એ કલર વાદળી હોય તો મૂલ્યાંકન જૂથમાં બેસાડવામાં આવશે. આવો એનું મિનિંગ થાય છે. ડન છે?
હવે આગળ વધીશું. અભ્યાસકાળની આ માહિતી છે સાહેબ, બીજું કાંઈ છે નહીં. તમને પરીક્ષામાં ખાલી પૂછે અભ્યાસકાળમાં જમણી બાજુ, ડાબી બાજુ, નીચે શેના ચિહ્નો છે, ગુજરાતી માટે કલર કોડ શું છે, ગણિત માટે કલર કોડ શું છે, અભ્યાસકાળ શેના માટે હોય તો કે વિદ્યાર્થીની વ્યક્તિગત માહિતી હોય, બરાબર. અને એ મુજબ વિદ્યાર્થીને જૂથમાં બેસવાનું હોય છે અભ્યાસકાળમાં જે કલર હોય એ પ્રમાણે. અને જયારે ધોરણ 3 હતું ત્યારે પર્યાવરણ માટે લીલો કલર આવતો, પણ હવે પ્રજ્ઞા ધોરણ 1-2 માં ચાલુ છે સાહેબ. ત્યાર પછી આવે સ્વાધ્યાય પોથી. સ્વાધ્યાય પોથીમાં જો આ રીતે બધી વસ્તુ આપેલી હોય છે. સ્વાધ્યાય પોથીની અંદર કઈ રીતે બધી વસ્તુ હોય તો આ રીતે બધી વસ્તુ આપેલી હોય છે, જેમાં ગણિતની સ્વાધ્યાય પોથી છે, ગુજરાતીની સ્વાધ્યાય પોથી છે, ગુજરાતીની સ્વાધ્યાય પોથી છે, તમે જોઈ શકો છો. અને સાહેબ એક વસ્તુ તમને જણાવી દઉં હો મસ્ત. શું સાહેબ, જે ગણિતની સ્વાધ્યાય પોથી છે એમાં શેનું ચિત્ર છે તો કે એમાં ઊંટ છે, સૂર્ય છે અને ફુગા આપેલા છે, પતંગિયા આપેલા છે. બસ આવાય પ્રશ્ન બને હો સાહેબ, આવાય પ્રશ્ન બને કે ભાઈ ગણિતની સ્વાધ્યાય પોથીમાં કયા કયા પ્રાણીઓના ચિત્રો તમને દેખાય તો કે ઊંટ દેખાય છે મને, પછી તો કે ભાઈ પતંગિયું દેખાય, પછી ફુગા દેખાય, સૂર્ય દેખાય, વાદળ દેખાય. જયારે તમે આ ચિત્ર જોશો તો એમાં ખાલી એક નાની બાળકી ભણતી હોય એવું દેખાય, બીજું કાંઈ નહીં. નાની બાળકી ભણતી હોય ને એવું ચિત્ર દેખાય, બીજું કાંઈ દેખાતું નથી. શેમાં માટે? ગુજરાતી માટે. પછી એમાં ધોરણ 1 નું પુસ્તક હોય, ધોરણ 2 નું હોય, એમાં એક નાની બાળકી છે, બાકી તો બધું શું છે તો બાકી જે ભણાવવાનું હોય, કક્કો હોય કે જે ભણાવવાનું હોય એ. જયારે ગણિતનું છે તો ગણિતની અંદર આવી રીતે તમને જોવા મળશે. હા જીરાફ છે, માફ કરજો એ ભાઈ, માફ કરજો, ઊંટ નથી હો, મેં સરખું જોયું નહીં, જીરાફ છે. અને સાહેબ આ શું છે? રેમ્બો એટલે કે મેઘધનુષ, જેને તમે રેમ્બો કહો છો, મેઘધનુષ. આ ગણિત વિષય માટે છે. પછી સ્વાધ્યાય પોથીમાં શેનો લોગો છે? સ્વાધ્યાય પોથીની અંદર શેનો લોગો આપેલો હોય? આવો પ્રશ્ન પૂછે, આનાથી વધારે નહીં પૂછે, ચિંતા કરતા નહીં, બરાબર. સ્વાધ્યાય પોથીની અંદર આ શેનો લોગો આપેલો છે? કમેન્ટ કરો તો. યસ, આ લોગો SSA નો છે, સર્વ શિક્ષા અભિયાન. અને સર્વ શિક્ષા અભિયાનનો મોટો શું છે? મોટો એટલે ધ્યેય. ધ્યેય વાક્ય શું છે? સૌ ભણે સૌ આગળ વધે. સૌ ભણે સૌ આગળ વધે, આવું એનું ધ્યેય વાક્ય છે. સૌ ભણે સૌ આગળ વધે, સ્વાધ્યાય પોથી જેને કહેવાય. વિદ્યાર્થીઓના લેખન કાર્ય માટે વિદ્યાર્થી દીઠ ગુજરાતી અને ગણિત વિષયની સ્વાધ્યાય પોથી આપવામાં આવે છે. વિદ્યાર્થી દીઠ જો શું લખ્યું સાહેબ? દરેક વિદ્યાર્થીની પોતાની સ્વાધ્યાય પોથી હોય છે. દરેક વિદ્યાર્થી દીઠ ગુજરાતીની અને ગણિત વિષયની અલગ અલગ સ્વાધ્યાય પોથી હોય છે. લેડરમાં જ્યારે ત્રિકોણ સિમ્બોલ આવે સાહેબ એટલે વિદ્યાર્થીની સ્વાધ્યાય પોથીમાં કાર્ય કરવાનું હોય. યાદ છે તમને? લેડર મેં ભણાવ્યું છે. લેડરમાં 2 પ્રકારના સંકેત આવે છે. લેડરની અંદર કાં તો વર્તુળ દોરેલું આવે, લેડરની અંદર કાં તો ત્રિકોણ દોરેલું આવે. જો વર્તુળ દોરેલું આવે તો એનો મીનિંગ કે એને અભ્યાસ કાળ મુજબ કાર્ય કરવાનું છે, અભ્યાસ કાળ અંતર્ગત એને કાર્ય કરવાનું. અને ત્રિકોણ આવે એટલે સ્વાધ્યાય, સ્વાધ્યાય પોથી મુજબ. અત્યારે આ સ્વાધ્યાય પોથી છે એમાં ખાસ ત્રિકોણનો સિમ્બોલ આવે જો લેડરની અંદર તો એને સ્વાધ્યાય પોથીની અંદર કાર્ય કરવાનું, અલગ કાળ આપવામાં આવેલ હોતું નથી. સ્વાધ્યાય પોથીમાં કોઈ અલગથી કાળ આપવામાં આવેલું નથી. આવું આપણે જ્યારે પહેલો સેશન હતો ત્યારે ભણાવ્યું હતું કે અભ્યાસ કાળ માટે વર્તુળ છે ને ત્રિકોણ માટે એટલે કે ત્રિકોણ સ્વાધ્યાય માટે જેમાં કોઈ અલગ અભ્યાસ કાળ આપવામાં આવતું નથી. આવું આપણે સમજાતા. સ્વાધ્યાય પોથીમાં જે તે કાળનું લેખન કાર્ય પૂર્ણ થતા શિક્ષકે તેની ચકાસણી કર્યા અંગેની સહી તારીખ લખવાની હોય. સાહેબ જો શું હોય કે સ્વાધ્યાય પોથી, તમે એક શિક્ષક છો, તમને ખબર છે, તમે વિદ્યાર્થીને સ્વાધ્યાય પોથી લખવા આપી, સ્વાધ્યાય પોથી લખીને બાળક તમને આપે એટલે તમે એમાં શું કરશો? એક શિક્ષક તરીકે તમે એમાં સહી કરશો ને એમાં તમે તારીખ લખશો, બરાબર? સહી ને તારીખ લખશો. તો સ્વાધ્યાય પોથીના અંતિમ પાનામાં લેડર છાપવામાં આવેલું હોય. સાહેબ આ પણ યાદ રાખશે. આવો પ્રશ્ન બને સાહેબ, આવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, અહીંથી MCQ નીકળે. સ્વાધ્યાય પોથીના અંતિમ પાનામાં શું છાપવામાં આવેલું હોય છે? લેડર. સ્વાધ્યાય પોથીના અંતિમ પાનામાં શું છાપવામાં આવેલું હોય છે? લેડર. જેમાં વિદ્યાર્થી પોતાના અભ્યાસકાળનું કાર્ય પૂર્ણ થતા જાતે ટીક કરે છે. જેવું અભ્યાસકાળનું કાર્ય પૂર્ણ થાય એટલે લેડરમાં ટીક કરવાનું. સાહેબ લેડર એટલે તમને ખબર છે? મેં તમને શીખવાડ્યું હતું. લેડર એટલે માઇલસ્ટોનના સમૂહને લેડર કહે છે, આવું શીખાતા. અને માઇલસ્ટોન એટલે તમને યાદ હશે કે ભાઈ પેલા છે બાળક પહેલો એકમ શીખે, બીજો એકમ શીખે, ત્રીજો,
આખું માઇલસ્ટોન પૂરું થાય ત્યારે જેને લેડર બને. તો વિદ્યાર્થી પોતાના અભ્યાસ કાળની અંદર એટલે કે વિદ્યાર્થી અભ્યાસ કાળમાં શું કાર્ય કરે છે એ બધું ટીક કરશે કે ભાઈ મેં આ કામ કર્યું, મેં આ કામ કર્યું, મેં આ કામ કર્યું, એ ટીક કરશે, જેને તમે લેડર કહો છો. વિવિધ પ્રકારની પ્રવૃત્તિ, એમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ, એમાં એને જે પૂરું કર્યું હોય એ પ્રમાણે ટીક કરશે. વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં એ ટીક કરશે, નિશાની કરશે. ડન છે ભાઈ? ચલો પછી આવે સચિત્ર બાળપોથી. સાહેબ હવે તમે જો તોય ખબર પડી જાય સચિત્ર બાળપોથીમાં શું હોય. કાંઈ નહીં, નાના બાળકોને આમ એટ્રેક્ટિવ લાગે, નાના બાળકો છે એ શીખવા માટે આમ છે ને ચિત્રો દ્વારા શીખી શકે, એના માટે સ્વચિત્ર બાળપોથી હોય. એપલ એટલે સફરજન, પણ સફરજન કેવું દેખાય એ બાળકને ખબર નથી, એટલે એને ચિત્રમાં દેખાડો. એને કયો કે આ સફરજન છે, આ પોપટ છે, આ હાથી છે, આ કૂતરો છે, આ વૃક્ષ છે, આ નગારું છે, આ ભમરડો છે, આ ખુરશી છે, આ ખાટલો છે. તમને એવું લાગે છે સાહેબ, તમને આ ઈઝી લાગે, તમને કે સર આવું શીખવવાનું, પણ જે બાળક પહેલી વાર જે વસ્તુ જોવે છે ને એ એના માટે એના મગજમાં બહુ અસર કરે. નાનપણમાં તમે એને ખોટું શીખવાડ્યું હોય તો એ મોટો થાય ત્યાં સુધી ખોટું જ શીખે. નાનપણમાં તમે એને શીખવાડ્યું હોય કે આને તબલું કહેવાય, ખરેખર આ નગારું છે, ખરેખર નગારું છે, પણ તમે એને નાનપણમાં જ કીધું આને તબલું કહેવાય, તબલો વગાડવું. જો એને એ રીતે ખબર પડી એટલે મોટો થાય ને તો એને તબલો જ બોલશે. તમે એને શીખવાડ્યું આને કમળ કહેવાય, ખરેખર આ ગુલાબ છે. તમે એને શીખવાડ્યું આ કમળ છે, ખરેખર ગુલાબ છે, પણ તમે એને કમળ શીખવાડ્યું એટલે મોટો થાય તો કમળ જ બોલે, કમળ જ બોલે. ખબર પડે છે? તમે એને શીખવાડ્યું કે આને, તમે એને કહો છો આને ખરેખર વૃક્ષ કહેવાય, પણ તમે તમારી ભાષામાં કઈક બીજું કઈક બોલતા હોય. તમે નાનપણમાં જે શીખવાડો બાળક એ શીખે. ના નૂતનબેન બે માં આવશે. ખુરશી, ખાટલો, અને તમે જે રીતે બોલો છો બાળક એવું શીખે. પછી બાળક મોટો થાય ને રિયલમાં જે વસ્તુ જોવે છે ને ખરેખર છે વડલો, ખરેખર છે વડલો, પણ તમે એને શીખવાડ્યું આ લીમડાનું ઝાડ છે, લીમડાનું ઝાડ જ બોલે, આ છે ખરેખર વડલાનું ઝાડ. ખરેખર આ કડીઓ છે, પણ તમે બોલો આ કારીગર કહેવાય, આ કારીગર કહેવાય, એટલે એમ જ બોલે આ કારીગર છે. ટૂંકમાં સચિત્ર બાળપોથીનો રોલ બહુ મોટો છે. સચિત્ર બાળપોથીનો રોલ બહુ મોટો છે. બાળક પહેલી વાર જે વસ્તુ જોવે છે ને તમે પહેલી વખત જે એને શીખવો છો બાળક એ જ બોલે. પછી તમે એને કોઈ વસ્તુ જોઈને કહો આ હાથી, પછી રિયલમાં જયારે હાથી કોઈ મૂવીમાં જોતો હોય, મોબાઈલમાં જોતો હોય કે રિયલમાં એની સામે હાથી નીકળે ને તો એના મોઢામાંથી શબ્દ નીકળશે હાથી. તમે એને ચિત્રમાં શીખવાડ્યું કૂતરો, પછી એ ટીવીમાં મોબાઈલમાં કૂતરો જોવે તો એ બોલશે, રિયલમાં કૂતરો જોવે તો પણ બોલશે. તમે એને શીખવાડ્યું સિંહ, મૂવીમાં જોશે તો એ સિંહ બોલશે. રિયલમાં ક્યાંક તમે ઝૂમાં ગયા હશો ફરવા, પ્રાણી સંગ્રહાલયમાં ફરવા ગયા ને એની સામે આવે તો ખબર પડી જાય આ સિંહ કહેવાય. તમે જેવું શીખો એવું બાળક શીખે. એટલે સચિત્ર બાળપોથીનો રોલ બહુ મોટો છે ધોરણ 1-2 ના વિદ્યાર્થી માટે. પ્રજ્ઞા અભિગમ માટે આ સચિત્ર બાળપોથીનો રોલ સૌથી વધારે, સૌથી મોટો કહેવાય. એટલે સચિત્ર બાળપોથી વિશે થોડું લખેલું છે. શું લખ્યું છે જુઓ. ઉચ્ચ પ્રાથમિક ધોરણમાં જેમ ડિક્શનરીનો ઉપયોગ હોય છે તે રીતે નિમ્ન પ્રાથમિક ધોરણમાં ચિત્ર સાથેની ડિક્શનરીનો ઉપયોગ થાય તે માટે આ પ્રયાસ છે. સાહેબ નિમ્ન પ્રાથમિક એટલે ધોરણ 1 થી 5, અને એમાંય ખાસ ધોરણ 1 થી 5, અને એમાંય ખાસ કયા ધોરણ? તો કે એમાંય ખાસ ધોરણ 1 અને 2 હોય ને એમાં હંમેશા સચિત્ર દ્વારા, ચિત્રોના અભ્યાસ દ્વારા શીખવવામાં આવે છે. અને આ બહુ મહત્વની બાબત છે. ઉચ્ચ પ્રાથમિક એટલે ધોરણ 6 થી 8 થાય, નિમ્ન પ્રાથમિક 1 થી 5. શબ્દનું ચિત્ર સાથે વર્ણન હોવાથી વિદ્યાર્થી જે તે શબ્દ વિશેની સંકલ્પના સારી રીતે સમજી શકે. આપણે જાણીએ છીએ સચિત્ર બાળપોથીનો ઉપયોગ ધોરણ 2 ના એકમ 10 થી શરૂ થાય. સાહેબ યાદ રાખજો, સચિત્ર બાળપોથી જો આવા એમસીક્યુ પૂછાય, પરીક્ષામાં પ્રશ્ન આવા પૂછાય, પરીક્ષામાં અહીંથી એમસીક્યુ નીકળે. જે હું ટીક કરાવું છું એ ખાસ નોંધજો. આની પહેલા મેં તમને અહીંયા કીધું કે ભાઈ સ્વાધ્યાય પોથીના અંતિમ પાનામાં શું છાપવામાં આવેલું હોય તો લેડર, અહીંયાથી એમસીક્યુ નીકળે. જ્યાં જ્યાં હું ભાર દઉં છું ને એ એમસીક્યુ ખાસ તમારી બુકમાં કે નોટ ક્યાંય પણ નોટ કરજો. રિપલબેન બંધ નથી થયો હજુ વિચારણા ચાલે છે બેન. પ્રજ્ઞા અભિગમ હજુ બંધ નથી થયો હો. હા એ તમને જણાવી દઉં, પ્રજ્ઞા અભિગમ બંધ કરવાની વિચારણા ચાલુ છે પણ હજુ બંધ નથી થયું.
ચલો પછી સાહેબ સચિત્ર બાળપોથીનો ઉપયોગ ધોરણ 2 ના એકમ 10 થી શરૂ થાય. યાદ રાખજો. એટલે તો અહીંયા લખ્યું, જો તમે જોયું અહીંયા ક્યાં લખ્યું છે? ધોરણ 2 ગુજરાતી, અને એ પણ ક્યાંથી? એકમ 10 થી શરૂ થાય. આવા બધા એમસીક્યુ પૂછાય. સચિત્ર બાળપોથીની શરૂઆત ધોરણ 2 ના એકમ 10 થી. ધોરણ 2 ના એકમ 10 થી. ધોરણ 2 ના એકમ 10 થી. દરેક એકમમાં 4 મૂળાક્ષરના 4 એકમ, કુલ 16 ચિત્રો વિશેનું વર્ણન વિદ્યાર્થીએ વાંચવાનું હોય છે. એકમ 10 થી 17 સુધી આપેલું. સાહેબ ક્યાંથી એકમ 10 થી શરૂ થાય ને 17 સુધી આપ્યું છે. એકમ 10 થી 17 સુધી ને એમાં શું હોય? 4 મૂળાક્ષર, 4 અક્ષર. દરેક એકમમાં 4 મૂળાક્ષરના 4 એમ કુલ કેટલા? તો કે 16 ચિત્રો આપેલા હોય. જો કોઈક ઝાલા નૂતનબેન એમ કહે છે કે આ પ્રશ્ન ટેટ 1 માં પૂછાયો હતો. વાહ ભાઈ વાહ, સરસ. આશા ગોંડિયા, તમે શું બેન કહેવા માંગો છો? એક્ઝામમાં પ્રશ્ન તો પૂછે જ ને બેન, એમસીક્યુ ના પૂછાય? વિદ્યાર્થીએ જે ચિત્રનું વર્ણન વાંચ્યું છે તેનું ખરેખર અર્થગ્રહણ થયું છે કે નહીં તે ચકાસવા માટે ચિત્રના વર્ણન વિશે 2-3 વાક્ય સ્લેટમાં લખવા આપવા. આ માટે અમુક એકમમાં સ્વાધ્યાયન પોથીમાં આનું કાર્ય આપેલ છે. તમે સાહેબ અહીંયા તમે જુઓ છો, ચિત્રનું વર્ણન તમે કરી દીધું. ચિત્રનું વર્ણન કરી દીધું, પણ એ વિદ્યાર્થીને ખરેખર એ ચિત્ર વિશેની માહિતી મળી છે કે નહીં તમને કેમ ખબર પડે? તો તમે એને 2-3 વાક્ય એટલે કે 2-3 વાક્ય સ્લેટમાં લખવા આપો. જો 2-3 વાક્ય સ્લેટની અંદર લખવા આપશો તો સ્વાધ્યાય પોથીનું અનુકાર્ય થશે. આગળના ધોરણ માટે શબ્દકોશના ઉપયોગ માટે વિદ્યાર્થી ક્રમશઃ કક્કો, સ્વર, બારકશ્રી શીખે તે જરૂરી છે. આથી એકમ 18 માં આ બાબત આપવામાં આવેલી છે. સાહેબ જો 17 એકમ સુધી શું છે? 10 થી 17 એકમમાં ચિત્રો સાથેની સમજ છે. જ્યારે ત્યાર પછી બાળક કક્કો, સ્વર અને બારકશ્રી શીખે ને એના માટે એકમ 18 થી કક્કો, સ્વર અને બારકશ્રી આપી છે. ગુજરાતી સ્વરનો પરિચય આપવા એકમ 19 માં સ્વરની શરૂ થતા શબ્દોના ચિત્રોનું વર્ણન છે. સાહેબ તમને એ ખબર છે કે ટોટલ એકમ કેટલા છે ગુજરાતીમાં? યાદ કરો, મેં તમને સમજાવી દીધું જો તમને યાદ હોય તો. એકમ એટલે માઇલસ્ટોન, એવું પણ મેં તમને કીધું હતું. એકમ એટલે માઇલસ્ટોન, અને એકમ ને માઇલસ્ટોન બંને એક જ છે. એકમ ને માઇલસ્ટોન બંને એક જ છે. તો ગુજરાતીની અંદર કેટલા છે? 10 + 9 એટલે કે 19. પહેલા ધોરણમાં 10, બીજા ધોરણમાં 9. એમ ગણિતની અંદર કેટલા એકમ છે? 14 + 15. માફ કરજો, નાના ધોરણમાં ઓછા હોય. 9 + 10 નાના ધોરણમાં ઓછા હોય, એવું યાદ રાખજો. 9 મોટા ધોરણમાં વધુ હોય. બીજું ધોરણમાં વધુ, અહીંયા બીજા ધોરણમાં વધુ. 9, 10, 19 ને 14, 15, 29. બારૈયા સંજયભાઈ પૂછાય ને? તમે પહેલો લેક્ચર કદાચ નહીં જોયો હોય બારૈયા સંજયભાઈ, ત્યારે મેં પ્રૂફ સાથે માહિતી આપી હતી. હા, માફ કરજો, 8 ને 11 છે, 14 ને 15, 29. બરાબર. તો સાહેબ અહીંયા આપણે ગુજરાતી છે એનું ચેપ્ટર અહીંયા લખ્યું જો કે ભાઈ ગુજરાતીની અંદર 10 થી લઈને 17 ચેપ્ટર છે, એની અંદર સચિત્ર બધું આપ્યું છે. પછી જે 18મું ચેપ્ટર છે, 18મા ચેપ્ટરમાં કક્કા, સ્વર અને બારકશ્રી આપેલી છે. અને 19મું જે ચેપ્ટર છે, ગુજરાતીમાં ટોટલ 19 ચેપ્ટર છે, તેમાં 19ના ચેપ્ટરની અંદર ગુજરાતી સ્વરનો પરિચય આપવા સ્વરથી શરૂ થતા શબ્દોના ચિત્રોનું વર્ણન આપેલું છે. સાહેબ અહીંયાથી આ જેટલા પણ પ્રશ્નો હું ટીક કરું છું, અહીંથી બધી જગ્યાએથી એમસીક્યુ સ્વરૂપે પ્રશ્ન બની શકે. અહીંયાથી કોઈ પણ રીતે આ બધા કે આ આખું પેજ છે એ આઈએમપી કહી શકાય. અહીંથી કઈ પૂછવું હોય તો એમસીક્યુ સ્વરૂપે તમને પ્રશ્ન બનાવી શકે. ઓકે પરમાર અરવિંદભાઈ, હું જાણું છું, પણ અમુક સ્કૂલોમાં હજુ પ્રજ્ઞા અભિગમ ચાલુ છે. પરમાર અરવિંદભાઈ, અમુક સ્કૂલમાં હજુ પણ ચાલુ છે પ્રોજેક્ટ. બંધ કરવાની વાત છે સમગ્ર ભારતમાં. અમુક સ્કૂલમાં પ્રજ્ઞા અભિગમ બંધ થઈ ગયો છે, અમુક સ્કૂલમાં હજુ પણ ચાલુ છે. એનઈપી સંપૂર્ણપણે જો લાગુ પડી ગઈ તો પ્રજ્ઞા અભિગમ બંધ કરી દેશે સંપૂર્ણપણે, એની જગ્યાએ બીજું આવશે. તો સચિત્ર બાળપોથી વિશે ઉચ્ચ પ્રાથમિક ધોરણ જેમ ડિક્શનરીનો ઉપયોગ કરે એમ નિમ્ન પ્રાથમિકમાં ચિત્ર સાથેની ડિક્શનરી હોય. શબ્દનું ચિત્ર સાથે વર્ણન હોવાથી વિદ્યાર્થી જે તે શબ્દ વિશે સંકલ્પના સમજી શકે. સચિત્ર બાળપોથીનો ઉપયોગ ધોરણ 2 ના 10મા એકમથી થાય. સાહેબ 10 થી 17 એકમમાં 4 મૂળાક્ષરના 4 એમ કુલ 16 ચિત્રોનું વર્ણન આપવામાં આવેલું હોય છે. જો ઝાલા નૂતનબેન કે સર મારા ગામમાં ચાલુ છે, એ જ હું કહું છું,
અમુક સ્કૂલમાં ચાલુ છે, અમુક સ્કૂલમાં બંધ કરી દીધું છે. મકવાણા દક્ષાબેન છે એમ પણ એમ કે છે અમારે પણ ચાલુ છે. તો બારૈયા સંજયભાઈ તમે પહેલેથી લેક્ચરમાં જોડાવો, અડધ વચ્ચેથી જોડાવ તો કઈ ન ખબર પડે. જો જલપા રમેશભાઈ જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં ચાલુ છે. એટલે હું એ જ કહું છું પ્રજ્ઞા અભિગમ છે એ સંપૂર્ણપણે બંધ નથી થયો. અમુક અમુક સ્કૂલોની અંદર જે પ્રજ્ઞા પ્રોજેક્ટ ચાલતો હતો એને બંધ કરી દીધો, કેમ કે બહુ જ કામગીરી રહેતી હતી. શું કામ કામગીરી રહેતી હતી? તો કે ભાઈ અમુક અમુક સ્કૂલો જે છે એની અંદર શિક્ષકોએ આ જ કામમાં આખો દિવસ થતો હતો. એટલે કે એક વિદ્યાર્થી છે, તમે વિચાર કરો ક્લાસની અંદર ધોરણ 1-2 ની અંદર સંખ્યા જો 30 કરતા વધુ હોય ને, એટલે શિક્ષક છે આખો દિવસ છે ને એક વિદ્યાર્થીને સમજાવવો, એક વિદ્યાર્થી ક્યાં પહોંચ્યો છે, બધાના અભ્યાસ કાર્ડ ચેક કરવા, બધાની સ્વાધ્યાય પોથી ચેક કરવી, એમાં આ સાઇન કરવી, એમાં સાઇન કર્યા પછી એમાં નીચે તારીખ લખવી, વિદ્યાર્થી કેટલો કાચો છે બધી અધ્યયન નિષ્પત્તિઓ જાણવી. સાહેબ એટલું કામ વધી જતું હતું. શિક્ષક જે છે ને એ એક તો ક્લાસમાં ધોરણ 1-2 માં નાના વિદ્યાર્થી હોય, એ નાના વિદ્યાર્થી પેલા તો સાચવવા પડે, સાચવે કે એને ભણાવે કે એનું લેડર બોર્ડ ભરે કે અભ્યાસ કાર્ડ કરાવે. સાહેબ એને ખબર જ ન હોય કે સહપાઠી જૂથ કોને કહેવાય, શિક્ષક સમર્પિત જૂથ કોને કહેવાય. પેલું બીજું ભણતો એ વિદ્યાર્થીને સાચવવામાં જ આખો દી જાય. એના માટે ઘણા બધા શિક્ષકો એવું કહે છે કે ભાઈ અમારે બીજું જે કામ ખરેખર કરવાનું એ નથી થતું, આખો દિવસ આમાં જ જતો રહે છે. એટલે ઘણા બધા શિક્ષકો છે એનો વિરોધ કરે છે કે પ્રજ્ઞા અભિગમ ન હોય. ઘણા શિક્ષકો છે સારા છે, એવું વિચારે છે કે નહીં આ પ્રોજેક્ટ હોવો જોઈએ, ભલે કામ કરવું પડે પણ હું મારું કામ નિષ્ઠાથી કરીશ. શું કામ ખબર? એની સ્કૂલમાં સંખ્યા 30-40 ની માંડ હોય. અમુક સ્કૂલમાં ધોરણ 1-2 ની સંખ્યા ગણો ને 80 થી 90 સંખ્યા છે, 100 સંખ્યા સુધી હોય. હવે 100 વિદ્યાર્થી હોય તો ક્યાં જવું ભાઈ? એક તો વિદ્યાર્થી રડતા હોય ધોરણ 1-2 વાળા, મારે ઘરે જવું છે, મારા મમ્મી મને યાદ આવે છે, એ સાહેબ મને ઘરે મૂકી જાવ. સેજલબેન પાઠક 10 થી 17 લખવાના, 10 થી 17 છે. 10 થી 17 છે ને એમાં 16 ચિત્રો આવે. 18માં કક્કા સ્વર અને બારાક્ષરી આવે. 19માં સ્વરથી શરૂ થતા શબ્દોના ચિત્રોનું વર્ણન છે. એટલે ગુજરાતીમાં ટોટલ 19 આવે, ગણિતમાં ટોટલ 29. અહીંયા વાત છે ગુજરાતીની. તમને એ ખબર પડી સચિત્ર બાળપોથી કયા વિષયમાં આવે? સચિત્ર બાળપોથી ગુજરાતી વિષયમાં આવે. એ પણ ગુજરાતી વિષયમાં કયા એકમ? સાહેબ એમાં એકમ 10. ધોરણ 2 ના એકમ 10 થી શરૂ થાય. ધોરણ 2 ના એકમ 10 થી. એમાં 10 થી 17 માં 16 ચિત્રો હોય. 18માં કક્કો સ્વર બારાક્ષરી, એકમ 19માં સ્વરથી શરૂ થતા શબ્દો. સ્વરથી શરૂ થતા શબ્દો. ધોરણ 2 ગુજરાતી માટે સચિત્ર બાળપોથી આપવામાં આવે છે. ક્યાંથી શરૂ થાય? ધોરણ 2 ના એકમ 10 થી શરૂ થાય. સચિત્ર બાળપોથીમાં શબ્દ ચિત્ર તેનું વર્ણન આપવામાં આવેલું હોય છે. એક મૂળાક્ષરના 4 શબ્દો, એ 4 શબ્દોના ચિત્ર તેમજ તેનું વર્ણન આપવામાં આવેલું. એટલે સાહેબ અહીંયા ટોટલ 16 શબ્દો જોવા મળે. એકમ 10 થી એકમ 17 સુધી. ચલો આગળ ભણીએ. જ છે ક ખ ગ ઘ એ ક્રમમાં શબ્દ ચિત્ર તેનું વર્ણન આપેલું. સાહેબ હવે સમજો હો, સચિત્ર બાળપોથીમાં આ પ્રમાણે હોય. સચિત્ર બાળપોથીમાં એમાં ક ખ ગ ઘ પ્રમાણે ચિત્ર પેલા હોય. ક ખ ગ ઘ પ્રમાણે. હવે જો તમને કોઈ પૂછે પ્રજ્ઞાનો કક્કો શું છે, તો એ પાછો અલગ છે. યાદ છે મેં તમને પ્રજ્ઞાનો કક્કો લખાવ્યો છે પહેલા દિવસે? શું છે? ગ મ ન જ આ પેલા શીખવવામાં આવે. પછી વરસદ, લટ ચખ, કબ અછ. ચલો કેટલાને યાદ છે એકવાર કમેન્ટ કરો તો. કોઈ કે પ્રશ્ન પૂછ્યો પણ પ્રશ્ન ઉપર જતો રહ્યો છે. જેમણે પ્રશ્ન પૂછ્યો એ ફરી વખત છે કમેન્ટ કરી દેજો એકવાર.
તમારો પ્રશ્ન છે ઉપર જતો રહ્યો છે. ચલો શું આવશે કમેન્ટ કરજો ભાઈ. ગમન જ વરસદ કબ હશે પડતણ. અને પછી આવશે લટચખ. આ રીતે પ્રજ્ઞા કલ્કો શીખવવામાં આવે. કઈ રીતે આવે એક વાર ખાસ જોઈ લેજો ભાઈ બધા. મેં આની પહેલાના સેશનમાં તમને સમજાવ્યું છે. ચલો આ એકદમ સાચું છે. સાહેબ કબ સોરી ક ખ ગ ઘ એ સચિત્ર બાળપોથીમાં જોવા મળે. મીનાબેન ઠક્કર તમારો જવાબ એકદમ સાચો છે બેન. ક ખ ગ ઘ સચિત્ર બાળપોથીમાં જોવા મળે છે. જ્યારે ગમનજ વરસદ કબ અછ પડતણ લટચક સાચો ક્રમ સ્વર માટે એક એક શબ્દ તેનું ચિત્ર અને વર્ણન આપવામાં આવેલું હોય છે. આ પ્રજ્ઞા કક્કો છે અને સચિત્ર બાળપોથીમાં ક ખ ગ ઘ પ્રમાણે આપ્યું હોય છે. ડન છે. આ યાદ રાખીશું. આગળ વધીએ. સાહેબ પછી આવે પ્રગતિ રજિસ્ટર. સાહેબ પ્રગતિ રજિસ્ટરમાં તમે જો પાછળ એવું જ કઈક લખ્યું હશે. શું લખ્યું હશે જો ગ મ ન જ છે કે નહીં. ગ મ ન જ ગુજરાતી. અને ગણિતની અંદર તો 1 2 3 4 આંકડા. સાહેબ અહીંયા તમે જુઓ શું શું આપ્યું છે. એક તો તમને અહીંયા શિક્ષણનો અધિકાર એનો સિમ્બોલ છે. સર્વ શિક્ષા અભિયાન લખેલું છે. વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર વિદ્યાર્થી કેટલો આગળ વધ્યો છે એની પ્રગતિ અહીંયા લખેલી હોય છે. કે પ્રગતિ રજિસ્ટરની અંદર શિક્ષક સમર્પિત જૂથ, સહપાઠી જૂથ, સ્વાધ્યાયન જૂથ, મૂલ્યાંકન જૂથ એટલે કે ગુલી કવા ગુલાબી લીલો કથ્થઈ વાદળી. ગુલાબી લીલો કથ્થઈ વાદળી. ગુલાબી એટલે શિક્ષક સમર્પિત જૂથ, લીલો એટલે સહપાઠી જૂથ. પછી સ્વાધ્યાયન જૂથ અને મૂલ્યાંકન જૂથ. તો સાહેબ જો ગણિત માટે કલર જુઓ તમે વાદળી કલર જ હોય અને ગુજરાતી માટે પીળો કલર જ હોય. ગણિતનો કલર કોડ વાદળી છે અને ગુજરાતીનો કલર કોડ પીળો છે. ડન. શાળાનું નામ લખવાનું. પ્રગતિ રજિસ્ટરમાં બીજું કાંઈ ન આવે કે ભાઈ તમારા ક્લાસની અંદર વિદ્યાર્થી છે કેટલું પ્રગતિ કરી ગયા છે. તે પ્રગતિ રજિસ્ટર આની અંદર જોવા મળે અને તમને ખબર હશે કે એના પત્રકો આવે.
એના પત્રકો એટલે સાહેબ તમને યાદ હશે કે સાહેબ એમાં D1 અને D2 પત્રક આવે. D1 પત્રક ને પ્રગતિ પત્રક કહેવાય અને D2 ને પરિણામ પત્રક કહેવાય. આ બે પત્રક D1 D2 છે ધોરણ 1 માટે છે અને એવી રીતે D3 અને D4 આવે. સેમ એટલે કે પેલું હોય હંમેશા કેવું પત્રક હોય? પ્રગતિ પત્રક. અને બીજું હોય કયું પત્રક હોય? પરિણામ પત્રક. પણ આ D3 અને D4 શેના માટે હશે? ધોરણ 2 માટે. એમાં એની પ્રગતિ પણ દર્શાવેલી હોય છે. આ બે પત્રકો પણ આ અંતર્ગત જ કામ કરે છે. ચલો, નીચે પૈકી કોનો સમાવેશ ધોરણ 1-2 ગુજરાતી સમૂહ કાર્યમાં થતો નથી? ચિત્ર કેલેન્ડર, બિંગ બુક, ગીત આધારિત ચર્ચા કે અર્લી રીડર? એમાં અર્લી રીડર આવે, ગીત આધારિત ચર્ચા આવે, બિગ બુક એનો જવાબ આવશે. જેને પ્રશ્ન પૂછ્યો એનો જવાબ બિગ બુક આવશે. જલપા રમેશ ઓકે મુકાવી દેશું. હને ચલો, વિદ્યાર્થી પ્રગતિ રજીસ્ટર તમને અહીંયા સુધી ક્લિયર હશે સાહેબ. આ પ્રજ્ઞા માટે ગણિતમાં બ્લુ કલર છે, ગુજરાતી માટે પીળો કલર છે. વિદ્યાર્થી પ્રગતિ રજીસ્ટરમાં D1 D2 ધોરણ 1 માટે, D3 D4 ધોરણ 2 માટે હોય છે પ્રગતિ પત્રક, પરિણામ પત્રક. ટૂંકમાં અહીંયા શું હોય કે ભાઈ આના આપણે ડેટા શાળા વાઇઝ મોકલવાના હોય. એટલે કે શાળાનું જે નામ છે એ શાળાનું નામ લખીને મોકલવાનું કે ભાઈ આ શાળામાં પ્રજ્ઞાનું રિઝલ્ટ કેવું છે, વિદ્યાર્થીની પ્રોગ્રેસ કેવી છે, વિદ્યાર્થીની પ્રગતિ કેવી છે. તો અહીંયા શાળા વાઇઝ લખેલું હોય. ગુજરાતીમાં, ગણિતમાં આ શાળામાં કેવું પરિણામ, બીજી શાળામાં કેવું, ત્રીજી શાળામાં કેવું, એ બધું છે મોકલવામાં આવે. ક્યાં મોકલે સાહેબ? તો કે સાહેબ અહીંયા ખાસ તો ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ છે એને મોકલવામાં આવે છે. ડન છે આટલું? ધોરણવાર ગુજરાતી અને ગણિતના વિદ્યાર્થી પ્રગતિ રજીસ્ટર આપવામાં આવેલ છે. વિદ્યાર્થી દ્વારા થયેલ અભ્યાસકાળ અને સ્વાધ્યાય પોથીનું કાર્ય પૂર્ણ થતા, સાહેબ અભ્યાસકાળ એટલે વર્તુળનો સિમ્બોલ હોય, સ્વાધ્યાય પોથી એટલે ત્રિકોણનો સિમ્બોલ હોય. એટલે કે વર્તુળનું કાર્ય અને ત્રિકોણનું કાર્ય પૂરું થતા, વર્તુળનું કાર્ય એટલે અભ્યાસકાળનું કાર્ય, ત્રિકોણનું કાર્ય એટલે સ્વાધ્યાય પોથીનું કાર્ય જેવું પૂરું થાય એટલે શિક્ષક તેને ચકાસી પ્રગતિ રજીસ્ટરમાં 4 ખરાની નિશાની કરે. સાહેબ કેટલી? યાદ રાખજો, 4 ખરાની નિશાની કરશે. વિદ્યાર્થી દ્વારા થયેલ અભ્યાસકાળ અને સ્વાધ્યાય પોથીનું કાર્ય જો પૂરું થઈ ગયું હોય તો વિદ્યાર્થીની ચકાસણી 4 ખરાની નિશાની એટલે શું કામ? સાહેબ અહીંયા જો 4 વસ્તુ છે ને, 4 જૂથ છે. 1 2 3 4, 1 2 3 4 અને 4 નિશાની કરશે. ગુલી કવા, ગુલાબી, લીલો, કથ્થઈ, વાદળી. સહપાઠી જૂથ એટલે કે શિક્ષક સમર્પિત જૂથ, સહપાઠી જૂથ, સ્વાધ્યાય જૂથ અને મૂલ્યાંકન જૂથ ધ્યાનમાં રાખી અને કેટલી ભાઈ? તો કે 4 નિશાની કરશે. તો વિદ્યાર્થી દ્વારા થયેલ અભ્યાસકાળ અને સ્વાધ્યાય પોથીનું કાર્ય પૂર્ણ થઈ જાય, અભ્યાસકાળ અને સ્વાધ્યાય પોથીનું કાર્ય પૂરું થાય એટલે પ્રગતિ ચેક કરવી પડે ને ભાઈ, કેટલી પ્રગતિ કરી વિદ્યાર્થીએ, કેટલી પ્રોગ્રેસ કરી. તો અભ્યાસકાળ અને સ્વાધ્યાય પોથીનું કાર્ય પૂર્ણ થતા શિક્ષક તેને ચકાસી પ્રગતિ રજીસ્ટરમાં 4 ખરાની નિશાની કરે છે. વિદ્યાર્થીની શૈક્ષણિક સ્થિતિ અથવા તે કેટલું અને શું શીખ્યો છે તે વિગત વિદ્યાર્થી પ્રગતિ રજીસ્ટર પરથી જાણી શકાય. કઈ નથી સાહેબ, આખે આખું તમે આ પ્રજ્ઞા વર્ગ પૂરો કરો છો. કૈલાસબેન પટાણી મને ખબર છે પણ પરીક્ષામાં આના પ્રશ્નો પૂછાય બેન, શું કરવાનું? તો વિદ્યાર્થીની શૈક્ષણિક સ્થિતિ અથવા તે કેટલું અને શું શીખ્યો છે તે વિગત વિદ્યાર્થી પ્રગતિ રજીસ્ટર પરથી જાણી શકાય છે. વિદ્યાર્થી કેટલી પ્રગતિ કરી છે એનું પ્રગતિ રજીસ્ટર ચેક કરો તો એમાંથી જાણી શકાય. પછી સાહેબ અર્લી રીડર આવશે. જો એક પ્રશ્ન તમારી એક્ઝામની અંદર પૂછાણો હતો, એ પ્રશ્ન શું હતો? કોઈકે કમેન્ટ કરી હતી, એમને જણાવી દઉં. જો કોઈકની કમેન્ટ હતી, પ્રશ્ન શું હતો તમારી સામે લખું છું. જો આવો પ્રશ્ન છે જે પરીક્ષામાં પૂછાણો, નીચેના પૈકી કોનો સમાવેશ ધોરણ 1-2 ગુજરાતી સમૂહ કાર્યમાં થતો નથી? ધોરણ 1-2 ની ગુજરાતી સમૂહ કાર્યમાં થતો નથી.
ચિત્ર કેલેન્ડર જો તમારી સામે ઓપ્શન આપું છું, ચિત્ર કેલેન્ડર, અર્લી રીડર, બિગ બુક, ગીત આધારિત ચર્ચા. આ પ્રશ્ન પ્રજ્ઞા સાથે જોડાયેલો છે ને હમણાં ગઈ એક્ઝામમાં પૂછાઈ ગયો 2023 માં. PYQ છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન. વિચારીને આન્સર આપવાનો. ચલો, જેને થોડું સમજાતું હોય વિચારીને આન્સર આપી શકે. રિંકુબેને આ પ્રશ્ન પૂછ્યો છે. ચલો, ખૂબ સરસ. ટેટ 1 માં પૂછવાનો હતો આ પ્રશ્ન. ટેટ 1 ની અંદર હતો. જવાબ આવે સાહેબ બિગ બુક. આવું બિગ બુક નો કોઈ ઓપ્શન નથી. જો આપણે ભણ્યામાં ચિત્રની વાત થઈ તો ચિત્ર ઘણા બધા, ચિત્ર કેલેન્ડર તો હોય જ. અત્યારે તમે જે ભણો છો અર્લી રીડર છે, અર્લી રીડર. અને ગીત આધારિત એટલે કે વિદ્યાર્થીને ગીતે ગવડાવવામાં આવે. પ્રજ્ઞાની અંદર વિદ્યાર્થીને ગીત ગવડાવવામાં આવે. પ્રજ્ઞા ગીત યાદ છે? પ્રજ્ઞા ગીત મેં આમ તો ગીત તો ઘણા બધા ગવાડાય, પણ તમને હું આ પ્રશ્ન પૂછું, પ્રજ્ઞા ગીત નો પ્રશ્ન તમને યાદ છે? અમે બનીએ પ્રજ્ઞાવાન, આપણે બનીએ પ્રજ્ઞાવાન. કોણે ગીત લખ્યું છે? પ્રકાશ પરમારે લખ્યું છે. આપણે બનીએ પ્રજ્ઞાવાન આ ગીત કોણે લખ્યું? પ્રકાશ પરમારે લખ્યું છે. આપણે બનીએ પ્રજ્ઞાવાન કોણે ગીત લખ્યું છે? પ્રકાશ પરમારે. આ પ્રજ્ઞા ગીત છે. તો સાહેબ પ્રજ્ઞા ગીત પછી ઘણા બધા ગીત એવા ગાવાના છે કે જે ગીત આધારિત ચર્ચા કરી શકાય. ટૂંકમાં આપણે જોવાનું છે સમૂહ કાર્ય થવું જોઈએ. સમૂહ કાર્યમાં ચિત્ર કેલેન્ડર હોય તો સમૂહ કાર્ય થાય, અર્લી રીડર હોય તો સમૂહ કાર્ય થાય, ગીત આધારિત ચર્ચા હોય તો સમૂહ કાર્ય થાય. બિગ બુક આપણો જવાબ આવે. આવું તો ક્યાંય ભણવામાં આવ્યું નથી. પણ પ્રજ્ઞા ભણ્યા હોય ને ખબર હોય. ટેટ 1 માં પૂછાયેલો આ PYQ છે. થોડું મગજ કસવાનું. ચિત્રની વાત આગળ કરી, અર્લી રીડર ની કરીએ છીએ, ગીતની વાત થઈ. બિગ બુક ની કોઈ ચર્ચા નથી થઈ અને નથી એવું પૂછ્યું. ડન છે સાહેબ? સાહેબ અર્લી રીડર છે એની અંદર પણ દરરોજ શું કામ કરવાનું છે લખ્યું હોય કે ભાઈ એકમ 1 છે તો એની અંદર આપણે શું કરવાનું? 12મું એકમ નમ નમ શીખવાનું. એ વિદ્યાર્થીને નમ 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 એટલે કે ગમન જેવા શબ્દ, જે સિંગલ શબ્દો છે, બે અક્ષર વાળા એવા શીખવાના. પછી ધીમે ધીમે 3 અક્ષર વાળો શબ્દ શીખવાનો, હસ્વ વાળો, દીર્ઘ વાળો શબ્દ શીખવાનો, મોટા શબ્દ શીખવાના, જેમાં એક લીટો આવતો એટલે કે જેમાં રામ લખાતું હોય, શ્યામ લખાતું હોય, કામ લખાતું હોય એવા શબ્દો શીખવાના. તો એ રીતે અલગ અલગ અર્લી રીડર દરરોજ શું કરવાનું? દરરોજ શું વાંચવાનું? અર્લી એટલે દરરોજ, રીડર એટલે વાંચવું. દરરોજ શું વાંચવું? દરરોજ શું કરવું? દરરોજ શું વાંચવું? દરરોજ શું કરવું? એ અર્લી રીડરમાં આવે. અર્લી રીડર ધોરણ 1, 2 બંનેના બધા એકમમાં સમાવિષ્ટ હોય છે. આ કાર્ડ જૂથ 3 નું છે, જે વિદ્યાર્થીના સ્વાધ્યાય માટે છે. સાહેબ જૂથ 3 એટલે શું? જૂથ 1 શિક્ષક સમર્પિત જૂથ, જૂથ 2 સહપાઠી જૂથ, જૂથ 3 સ્વાધ્યાય જૂથ. જૂથ 3 નો કલર કોડ કથ્થઈ. યાદ છે ને ભાઈ? ટ્રીક સાથે યાદ રખાયું છે. ગુલી કવા, ગુલી કવા. સી સામુજોમાં, સી સામુજોમાં. આના પરથી યાદ રાખ્યું. આ પહેલું જૂથ છે. ગુલાબી એટલે શિક્ષક સમર્પિત જૂથ, લીલો એટલે સહપાઠી જૂથ, કથ્થઈ એટલે સ્વાધ્યાય જૂથ, સા ઉપરથી સ્વાધ્યાય જૂથ, અને વાદળી એટલે મૂલ્યાંકન જૂથ. આ ક્રમમાં જ છે. આ પહેલો નંબર, આ બીજો નંબર, આ ત્રીજો નંબર ને આ ચોથો નંબર. આ પ્રમાણે જૂથ હોય. અને જૂથને સાચા ક્રમમાં ગોઠવો એવો પ્રશ્ન ટેટ 2 માં પૂછાણો છે. જૂથને સાચા ક્રમમાં ગોઠવો. ક્યાં પ્રશ્ન પૂછાણો? ટેટ 2 ની અંદર.
તો અર્લી રીડર ધોરણ 1 અને 2 બંનેના બધા એકમમાં સમાવિષ્ટ છે. આકાર જૂથ 3 નું છે, એટલે કે સાહેબ સ્વાધ્યાય માટે છે. વાંચન મહાવરો મળે તે મુખ્ય ઉદ્દેશ છે. સાહેબ અર્લી રીડર, અર્લી એટલે અને રીડર એટલે સાહેબ બધાને હવે તો ખબર પડી ગઈ. અર્લી એટલે દરરોજ, રીડર એટલે વાંચવું. તો વાંચનનો મહાવરો મળે એ પણ વિદ્યાર્થી જાતે વાંચે, સ્વાધ્યાય કરે, એના માટે આ અર્લી રીડરનો ઉપયોગ થાય છે. અર્લી રીડર 1, 2 બંનેના બધા એકમમાં વિદ્યાર્થી સ્વાધ્યાય માટે વાંચન મહાવરો મળે તે મુખ્ય ઉદ્દેશ છે. અર્લી રીડરમાં નાના ફોન્ટમાં આપેલ વાક્યનું વાંચન શિક્ષકે કરવાનું છે. અર્લી રીડરમાં જેટલા નાના ફોન્ટમાં આપ્યા છે એનું વાંચન શિક્ષક કરશે. પછી વિદ્યાર્થી મોટા ફોન્ટમાં આપેલ વાક્યનું